આ બનાવમાં રામનાથપરા શેરી નંબર 11 મારું જૂનું મકાન છે. ત્યાં બાજુની શેરીમાં ગાળાગાળી કરતા હતા. અમે ઓલી પ્રયાગરાજની કુંભની ટિકિટ કરાવતા હતા, ઓનલાઈન બેઠા હતા, એમાં ગાળાગાળી બોલતો હતો. અમે એને રોક્યો કે ભાઈ ગાળું બોલમાં, કે તારે શું છે? તો ત્યાં અહીંયાથી ભાગી અને કહીને ગયો કે હમણાં આવું છું. અમે અહીંયા કલાક ટિકિટ બિકિટ કરાવી વયા ગયા. પછી અહીંયા ઘરે આવ્યા ગાડી, હું અંદર રૂમ બંધ કરીને સુઈ એમ ઉપલા રૂમમાં બાથરૂમમાં હતો. ત્યાં અહીંયા રિપીટ આવી અને એ લોકોએ આવા કાચબાજ છોડીને વયા ગયા. કારણ આ જ કે મેં એને ગાર બોલવાની ના પાડી. શેરી રાહિલ એક કરીને હતો ને એક નામ બે ત્રણ જણા અહીંયા હતા. અને અહીંથી કેમેરામાં મારા બેનના આગળ છે ને, મારા બંધ છે અને આગલામાં 5 જણા આવ્યા, 2 સ્કૂટર નીકળે. બધા કેસ એના ઉપર હશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ. પોલીસ સાહેબે એમ કીધું, પેલા અમે ગયા એટલે અમારી કાચી ફરિયાદ લેતા હતા. સવારે સાહેબ આવે પછી લેશી. પછી મહેશભાઈ મારો ભાઈ આવ્યો, પછી પાકી ફરિયાદ લીધી અમારા સમાજના ઉપપ્રમુખ શ્રીના ઘર પાસે રામનાથપરામાં જે સમાજની વાડી આવેલી છે, કારડિયા રાજપૂત સમાજની, ત્યાં અસામાજિક તત્વો, દારૂના વેપારીઓ, જેની ઉપર અસંખ્ય મારામારી અને દારૂના કેસો થયા છે, એ લોકો ત્યાં ગારું બોલતા હતા. જેને રોકવામાં આવતા તે લોકો આમને પણ, ભરતભાઈને પણ ગારું દીધી અને ગારું દઈને ત્યાંથી ચાલ્યા ગયા. પાછા થોડીક વાર પછી ત્યાં આવ્યા અને પાછી ગાળાગાળીઓ કરી અને ત્યાં અમારા સમાજનું ટોળું જાજુ થઈ જતા એ ત્યાંથી ભાગી છૂટેલા. અને ત્યારબાદ તેઓના ઘર ઉપર ગત રાત્રેના મોડી રાત્રે આવી 1:30 થી 2 ની વચ્ચે અને પથ્થરમારો કર્યો. એને ખબર પડી કે આ ભરતભાઈ અત્યારે ઘરમાં એકલા જ હશે. એ બહાર નીકળ્યા, ત્યાં એ લોકો પથ્થરમારા કરી અને ભાગી ગયેલા હતા. ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી અને રાજકોટના પોલીસ કમિશનર શ્રીને મારે એટલું જ કહેવાનું કે વરઘોડાની વાતો કરનારા ગુજરાતના હોમ મિનિસ્ટર શ્રી એક અમરેલીની જે દીકરીને વરઘોડો કાઢ્યો હતો, હકીકતમાં હું પહેલેથી કહું છું કે અસામાજિક તત્વોના વરઘોડા કાઢવાના હોય. જેની ઉપર પહેલી વાર બનાવ બન્યો હોય, કેસ થયો હોય, એના વરઘોડા કાઢી અને વાહ પોલીસે કે હોમ ડિપાર્ટમેન્ટે ન કરવી જોઈએ. પણ આવા અસામાજિક તત્વોની સામે વરઘોડા પણ કાઢવા જોઈએ. રોડ ઉપર એને આખા રોડ ઉપર ફેરવીને એને માફી પણ મંગાવી જોઈએ. આવા લોકોની સામે તાત્કાલિક રાજકોટના પોલીસ કમિશનર શ્રી પાસાના કાગળિયા કરે અને પાસાના અસામાજિક તત્વો સામે આનું કરવું જોઈએ. અને જેને એને સામૂહિક, આ પહેલી વાર નથી, આની પહેલા પણ એને કાનગડ પરિવાર ઉપર ક્યાંક પથ્થરમારો કર્યો તો એ પૈકીના જ છે, એવી મારી પાસે આજે માહિતી આવી છે. એટલે જે રાહિલ સુમરા કરીને છે, જે ભગવતીપરામાં રહે છે, અસામાજિક તત્વ છે અને એની સાથે ફરનારા તમામ લોકો ઉપર ગમે તેની ઉપર હુમલા કરવાના ને એવા ગુનાઓ છે, ત્યારે તાત્કાલિક આની સામે કાં ગુંડાધારો જે નવો ગુજરાત સરકારમાં આવ્યો છે એ લાગુ કરવો જોઈએ ને કાં તાત્કાલિક આની સામે પાસાની પણ કાર્યવાહી કરવી જોઈએ.